મહેસાણાના ઊંઝા હાઈવે પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો. લાકડાનું મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આજુબાજુની ફેક્ટરીમાં આગ પ્રસરી શકે છે. ફાયર બ્રિગેડનો આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે. મહેસાણાના ઊંઝા હાઈવે પર પણ આ આગની ઘટના છે તે સામે આવી રહી છે. લાકડાનું મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટના છે તે સામે આવી રહી છે અને આગ વિકરાળ હોવાનું પણ સામે આવી રહ્યું છે અને તેને જ કારણે આજુબાજુની ફેક્ટરીમાં પણ આ આગ પ્રસરી શકે છે. હાલ તો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે. ખૂબ જ વિકરાળ આ આગના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ઊંઝા હાઈવેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આગ લાગી છે. લાકડાનું મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે. સુધીર, મહેસાણાના ઊંઝા હાઈવે પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. હાલ શું સ્થિતિ? ઊંઝાના લાકડામાં ફેક્ટરીમાં આગ લાગી છે.